નમસ્કાર મિત્રો, એર ન્યૂઝીલેન્ડની એક ફ્લાઇટ સાથે હવામાં અને લેન્ડિંગ દરમિયાન ગંભીર ઘટના સામે આવી છે. આ ફ્લાઇટ ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બનથી ન્યૂઝીલેન્ડના વેલિંગ્ટન તરફ જઈ રહી હતી. ફ્લાઇટમાં એબસ A321 વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. વેલિંગ્ટન એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન ખરાબ હવામાન અને તેજ પવનની સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. રિપોર્ટ અનુસાર વિમાનનું લેન્ડિંગ સામાન્ય કરતાં ભારે થયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાયલટ્સે ફરીથી ટેકઓફ કરીને ફ્લાઇટને ઓકલેન્ડ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો. વિમાન બાદમાં ઓકલેન્ડ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. ઘટનાની તપાસ અને વિમાનના ડેટાની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં સૌથી મહત્વની વાત એ છે કે ક્રૂએ પરિસ્થિતિને સમજીને યોગ્ય નિર્ણય લીધો અને ફ્લાઇટને સુરક્ષિત રીતે બીજા એરપોર્ટ તરફ લઈ જવામાં આવી. હાલ આ સમગ્ર ઘટનાને લઈને તપાસ ચાલી રહી છે અને અધિકારીઓ દ્વારા વધુ માહિતીની રાહ જોવામાં આવી રહી છે. આવી જ મહત્વપૂર્ણ એવિએશન ન્યૂઝ અને લેટેસ્ટ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ.